તો કાલે આપણે ફિલ્ડ વિશે ઘણી બધી ડિસ્કશન કરી. When we place a point charge in space, it produces a field surrounding in any direction. જો આપણી પાસે ચાર્જ ક્યુ છે તો ક્યુના કારણે જે ફિલ્ડ પ્રોડ્યુસ થાય છે એ ફિલ્ડ કંઈક આવું છે. ઓકે, સો આ સપોઝ કે આ પોઈન્ટ ઉપર આપણો ચાર્જ ક્યુ રાખેલો છે and here we have some point જો ધ્યાનથી સાંભળજો, this is a point, this is not a charge. આ પોઈન્ટ જે છે એ સે ફોર એક્ઝામ્પલ ત્યાંનું જે પોઝિશન વેક્ટર છે એ આર છે. ઓકે, તો આ ચાર્જ ક્યુના કારણે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ બને છે એ ઇલેક્ટ્રિક ફિલ્ડની સ્ટ્રેન્થ આ પોઈન્ટ ઉપર એક્ઝેક્ટલી આ પોઈન્ટ ઉપર કેટલી હશે? we want to know that. okay, what will be this value? કેમ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે આ રેડિયસ વેક્ટર છે ને એ મહત્વનો છે. તમે જો ચાર્જની નજીક છો તો ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રોંગર હશે, તમે જેમ દૂર જાઓ છો એમ એ વીક પડતું જાય છે. એટલે કોઈ પણ એક વેલ્યુ આપણે ચાર્જની લઈએ અથવા કોઈ પણ સિંગલ ચાર્જ લઈએ તો એની આસપાસનું જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ હશે એ ફિલ્ડ છે એ ઓરિજિન જે ચાર્જનો છે એના ડિસ્ટન્સ સાથે રિલેટેડ હશે. દેટ મીન્સ ઇફ આઈ એમ એટ સમ ડિસ્ટન્સ the field value is say x. If I increase the distance, new field value is say y, and this y will always be less than x. શું કામ? કેમ કે આપણે જે ઓરિજિન છે જ્યાંથી ચાર ઓરિજિન એટલે જેને આપણે ગ્રાફનો ઓરિજિન ઓ કહીએ છીએ નહીં, પણ જે ફિલ્ડનું ઓરિજિન છે જે ચાર્જ છે એનાથી આપણે દૂર ગયા એટલે આપણો રેડિયસ વેક્ટર છે એ લાંબો બન્યો, આપણો પોઝિશન વેક્ટર છે એ લાંબો બન્યો. ઓકે, એન્ડ ઇટ વેરીઝ એઝ આર સ્ક્વેર. સો આ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડને આપણે શેનાથી ડિનોટ કરીએ છીએ? We denote it with E. Okay, we are talking about electric field at this point which is at a distance of r from the original charge, the charge from which this જો આ ચાર્જ છે ને એ આ E ને પ્રોડ્યુસ કરે છે. ઓકે, તો એ ચાર્જથી આપણે જે પોઈન્ટ ઉપર E ની વેલ્યુ જોઈએ છીએ એ પોઈન્ટ r જેટલા ડિસ્ટન્સ છે, એટલા માટે આપણે આને ખાલી E લખવાની બદલે E of r એવું લખીએ છીએ. શું કામ? because we want the value of field depending on the location which is at a distance of r. Okay, so this expression is such that E is equal to k લખી નાખું છું હું 1/4 pi epsilon 0 માટે. it is q by r square. let us leave the position vector out for the present. બરાબર, તો મેગ્નિટ્યુડની આપણે વાત કરીએ તો મેગ્નિટ્યુડ will be this much. ઓકે, હવે ફોરગેટ ધીસ, આને થોડીક વાર માટે ભૂલી જાઓ. સપોઝ કે આ ક્યુ ચાર્જ છે અને એની નજીક આટલા આર જે પોઈન્ટ છે એ એટલા દૂરી ઉપર જ આપણે એક બીજો ચાર્જ મૂક્યો અહીંયા કે જેની વેલ્યુ છે સ્મોલ ક્યુ. ઓકે, તો બાય કુલમ્સ લો what is the force produced on this small charge by this big q charge? સ્મોલ ચાર્જ એટલે આ નાનો ચાર્જ છે, આ મોટો ચાર્જ છે એમ નથી કહેતો, પણ સ્મોલ ક્યુ નવો જે ચાર્જ આપણે મૂક્યો એના ઉપર આ જે ઓરિજિનલ આપણો જે ચાર્જ છે એ કેટલો ફોર્સ લગાડશે? તો બાય કુલમ્સ લો વી હેવ એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ મલ્ટીપ્લાઇડ બાય ક્યુ, દેટ ઇઝ સ્મોલ ક્યુ, બંને ચાર્જના મેગ્નિટ્યુડનો મલ્ટિપ્લિકેશન ડિવાઇડેડ બાય સ્ક્વેર ઓફ ડિસ્ટન્સ બિટવીન ધેમ. ઓકે, now compare these two formulas. હવે આ જે ફોર્મ્યુલા છે હું એને આમ લખી શકું, it is equal to k into q by r square into q. ઓકે, પણ આ જે પાર્ટ છે k upon q into r square એ તો શું છે? જો આપણી પાસે અહીંયા છે જ, it is the field at point r. okay, so we can say that force at point r where q is placed
is actually equal to the value of electric field at point R multiplied by the charge that we are placing at R. Okay, આટલું સમજાય છે? આટલું સમજાય છે? Can I get an answer, yes or no? ના સર, ફરીથી થોડુંક એક્સપ્લેન કરો ને. ઓકે, મુદિત? હા સર, સમજાઈ ગયું. જો જે લોકો જવાબ મને નથી આપતા ને કે નથી સમજાણું અને નથી સમજાણું છે એને પછી જ્યારે આગળ કાંઈ નહીં સમજાય ને ત્યારે હું એક વસ્તુનો જવાબ નહીં આપવો. અહીંયા હું બેઠો બેઠો એક સાઈડને લેખ તો હું એવું કરું કે હું છે ને એક દિવસ બેસીને 10 દિવસના લેક્ચર રેકોર્ડ કરીને તમને દઈ દઉં. હું લાઈવ ક્લાસ એટલે જ રાખું છું કે ઇન્ટરેક્શન થાય, મને ઇન્ટરેક્શન કરવું ગમે છે એટલે. બાકી મને યુટ્યુબના વિડીયો મારા માટે બહુ ઇઝી કામ છે. હું એક રવિવાર ખાલી બેસું એટલે પછી મારા અઠવાડિયામાં એક પીરિયડ ન લેવો પડે. તમે જવાબ આપતા જ નથી કે મને સમજાણે છે કે નથી સમજાતું. નથી કોઈ દી હર્ષ બોલતો કે નથી કોઈ દી હેત બોલતો, મીર નથી બોલતો અને દ્રષ્ટિ તો વહી જ ગઈ લાગે છે કે આવી જ નથી. ના સર, ઈ આવતી જ નથી. સાંજના ફિઝિક્સના લેક્ચર હોય ને એમાંય નથી હોતી. ઓકે, હું સર બોલું તો શું? હા 12 વર્ષે બોલ્યો તું. So let us start again. આપણને શું કીધું છે કે ઇફ આપણી પાસે એક ચાર્જ ક્યુ છે અહીંયા, કે એકલો છે, બીજું કોઈ નથી, તો એ ચાર્જ છે એની બધી બાજુએ એ ચાર્જના કારણે પ્રોડ્યુસ થતું ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, બરાબર. પણ આજુબાજુમાં એ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે આપણે એવું માની લઈએ, પણ હું કોઈ પણ એક પોઈન્ટ સિલેક્ટ કરું, સપોઝ કે અહીંયા એક હું પોઈન્ટ સિલેક્ટ કરું, તો આ પોઈન્ટ ઉપર ચાર્જ ક્યુના કારણે જે ફિલ્ડ જનરેટ થાય એ ફિલ્ડની વેલ્યુ શું હશે? તો એના માટે મારે પહેલાં આ ડિસ્ટન્સ લેવું પડે. This is the position vector of this point. Let us call this R. Okay. Now the value of field is dependent upon this distance. આ ડિસ્ટન્સ ઉપર ફિલ્ડની વેલ્યુ આધાર રાખે છે, કેમ કે સીધી વાત છે, જો ફિલ્ડ આ ચાર્જ ક્યુના કારણે છે તો ક્યુની તમે જેટલા નજીક હશો એટલું ફિલ્ડ સ્ટ્રોંગર હશે. ક્યુથી જેમ તમે દૂર જશો એમ ફિલ્ડ વીક બનતું જશે. દેટ ઇઝ we know that is dependent upon R, or distance between the point that we are talking about and the actual charge. મેગ્નેટ હોય તો એનો પોલ છે એ પોલની નજીક એની સ્ટ્રેન્થ વધારે હોય. સ્ટ્રેન્થ શું કામ વધારે હોય? કેમ કે ત્યાં એનું ફિલ્ડ સ્ટ્રોંગર હોય. જેમ આપણે દૂર જઈએ એમ મેગ્નેટ કોઈ વસ્તુને ખેંચી શકે એવી એની શક્તિ ઘટતી જાય. શું કામ ઘટતી જાય? કેમ કે જ્યારે આપણે એનાથી દૂર જઈએ છીએ એના પોલથી, ત્યારે એનું ફિલ્ડ છે એ વીક પડતું જાય છે because of the distance. So if we want to find the value of field E at this point, તો આ પોઈન્ટ છે એ કયો પોઈન્ટ છે? તો એ પોઈન્ટ માટે આપણે એવું કહી શકીએ કે this point is a point which is at distance R from our ઓરિજિનલ ચાર્જ that is Q. તો આના માટે આપણે લખશું E of R, કારણ કે આપણે આગળ જ જોયું ને કે ફિલ્ડ છે એ ડિસ્ટન્સ ડિપેન્ડન્ટ છે, એટલે તમારે ડિસ્ટન્સને તો સાઈડમાં રાખવો જ પડે. તો ફિલ્ડ એટ પોઈન્ટ R, જો આ R છે ને એના ઈના મલ્ટિપ્લિકેશનમાં નથી, આ E of R છે, એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટ્રેન્થ એટ ડિસ્ટન્સ R ફ્રોમ ધી ચાર્જ. ઓકે, ધીસ ઇઝ ઇક્વલ ટુ, આઈ વિલ કોલ ધીસ K, અને હું K જ કહી દઉં છું, બરાબર, equal to K into Q, that is the value of this charge, divided by R squared. આમાં જે આપણે R hat લખીએ છીએ તો ખાલી ડિરેક્શન બતાવે છે, Q થી આ ડિરેક્શન, બરાબર. સો ફોર ધ ટાઈમ બિંગ વી ડોન્ટ નીડ ઇટ, એટલે હું એને કાઢી નાખું છું. તો આ આપણી એક વસ્તુ પૂરી થઈ. ઇલેક્ટ્રિક ફિલ્ડ generated by charge Q at a distance of R from the charge has a value of
E of r is equal to k into q upon r square. Is this clear or not? યસ સર ક્લિયર. ઓકે, હવે થોડીક વાર માટે આને આપણે સાઈડમાં રાખી દઈએ. કુલમ્સ લોની વાત કરીએ તો કુલમ્સ લો શું ડિફાઇન કરતું હતું? કુલમ્સ લો એક ફોર્સ ડિફાઇન કરતું હતું. એ ફોર્સ કોના વચ્ચે હતો? તો બે ચાર્જીસ વચ્ચેનો ફોર્સ, બરાબર. પણ અહીંયા તો આપણી પાસે એક જ ચાર્જ છે. તો સપોઝ કે આપણે અત્યારે જે આ પોઈન્ટની વાત કરતા હતા કે જે પોઈન્ટ માટે આપણે ધીસ બિગ ક્યુ, ધ કેપિટલ ક્યુ ની આ પોઈન્ટ ઉપર જે ફિલ્ડની વેલ્યુ હતી એ આપણે ગોઈતી, બરાબર. તો એની બદલે અહીંયા આપણે એક ચાર્જ મૂકી દઈએ વિચ ઇઝ લોઅર કેસ ક્યુ, અથવા આને હું ક્યુ કહું અને કેપિટલ ક્યુ કહું. તો ક્યુ જેટલો ચાર્જ આપણે અહીંયા મૂક્યો. તો હવે કુલમ્સ લો લાગશે. શું કામ? કારણ કે યુ હેવ ટુ ચાર્જીસ વિચ આર સેપરેટેડ બાય અ ડિસ્ટન્સ ઓફ આર. તો કુલમ્સ લો શું કહે છે કે ઇફ યુ હેવ ટુ ચાર્જીસ which are separated by a distance of r, then the force due to capital Q on small q will be equal to k into capital Q multiplied by q, that is multiplication of both the charges upon square of the distance between them. So force due to coulombs અથવા ને કુલમ ફોર્સ પણ કહેવાય. કુલમ ફોર્સ between two charges is k qq upon r square. That is what we have learned in earlier theory, કુલમ્સ લો ની અંદર. ઓકે, પણ હવે આ જે મેં ફોર્મ્યુલા લખી k into qq upon r square, આને હું થોડી મોડિફાઈ કરીને આમ લખી શકું કે નહીં કે k into capital Q upon r square multiplied by સ્મોલ ક્યુ. આમ લખી શકું કે નહીં? યસ ઓર નો? યસ સર. તો હવે જુઓ, હવે શું થયું? આ પાર્ટ જે છે આ ઇક્વેશનનો, ધીસ ઇઝ નથિંગ બટ ઇટ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ આર, છે કે નહીં? સી ઇટ ઇઝ સેમ કે ક્યુ અપોન આર સ્ક્વેર. અહીંયા કે ક્યુ અપોન આર સ્ક્વેર. એનો મતલબ શું થયો? આ ઇક્વેશનને હું આવી રીતે ચેન્જ કરી શકું. ઇટ ઇઝ એકચ્યુઅલી ઇક્વલ ટુ E of r multiplied by q, where r is the distance of this our small charge q from the original charge big Q. ઓકે, તો આપણને એક નવું ઇક્વેશન મળ્યું કે ફોર્સ એટ પોઈન્ટ r, જ્યાં આપણે એક બીજો ચાર્જ રાખ્યો છે, ઇઝ ઇક્વલ ટુ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટ ધેટ પોઈન્ટ, દેટ ઇઝ ER, મલ્ટીપ્લાઇડ બાય ધ વેલ્યુ ઓફ ચાર્જ એટ ધેટ પોઈન્ટ. એટ ધેટ પોઈન્ટ ક્યાં? એટલે અહીંયા જો આ પોઈન્ટ છે જેનું ડિસ્ટન્સ r છે, અહીંયા મેં ચાર્જ મૂક્યો છે q. તો આ પોઈન્ટ ઉપર જે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ હોય ને, એ ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ સાથે આપણે અહીંયા જે ચાર્જ રાખીએ છીએ એ ચાર્જનું મલ્ટિપ્લિકેશન કરીએ ને એટલે આપણને ફોર્સ મળી જાય. અધર વે જો આપણને ફોર્સ આપેલો હોય તો ફોર્સ અને અહીંયા રાખેલો ચાર્જ છે એનાથી એને ડિવાઈડ કરીએ તો આપણને આ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની સ્ટ્રેન્થ મળી જાય. તો આ થિયરીમાં આપણે શું કરીએ છીએ? વી આર ઇક્વેટિંગ ધી ઇલેક્ટ્રિક ફિલ્ડ વિથ કુલમ્બ ફોર્સ. તો કુલમ્બ ફોર્સ અને ઇલેક્ટ્રિક ફિલ્ડની વચ્ચે રિલેશન શું છે? તો ઇટ ઇઝ વેરી સિમ્પલ. Simply put, it is that force generated at point R between two charges is equal to electric field at that point multiplied by the charge we are keeping at this point. ઓકે, તો આમાં તમે જુઓ તો ઓરિજિનલ ચાર્જ છે ને જે આ ક્યુ, એ ક્યાં આવતો જ નથી પિક્ચરમાં. એના કારણે ખાલી ઇલેક્ટ્રિક ફિલ્ડ જે બને છે ને એ જ આવે છે. તો આ છે ને આપણને એવા એક્ઝામ્પલમાં મદદ કરશે કે જ્યાં આપણને એમ સીધું આપી દીધું હોય, આપણને એ ન આપ્યું હોય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એ કયા ચાર્જમાં છે. આપણને એવું કીધું હોય કે ધેટ ઇઝ અ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ કે જેની સ્ટ્રેન્થ એક્સ છે અને એમાં આપણે એક ચાર્જ મૂક્યો છે ક્યુ, તો આના ઉપર કેટલો ફોર્સ લાગે એ ગોતો. તો આપણને કુલમ્સ લો કામ નહીં આવે, કારણ કે કુલમ્બ લોમાં તો કેવું થાય કે કુલમ્સ લોની અંદર આપણને શું જોઈએ? તો આપણને બે ચાર્જની વેલ્યુ જોઈએ. તો આ ફિલ્ડ જે ચાર્જના કારણે પ્રોડ્યુસ થાય છે એ ચાર્જ તો આપણને આપ્યો જ નથી, આપણને તો ખાલી ફિલ્ડની વેલ્યુ આપી છે અને જે નવો ચાર્જ આપ્યો એ આપ્યો છે. તો આપણી પાસે જો આ ફોર્મ્યુલા હોય તો વી જસ્ટ
multiply this x, this value of charge q, and we can have what will be the force that will be experienced by q. આપણને ઇઝીલી મળી જાય, બરાબર. તો આ ફોર્મ્યુલા આપણને આવા એક્ઝામ્પલમાં કામ આવશે કે જ્યાં આપણને સીધું એમ કહી દીધું હોય કે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ યુનિફોર્મ છે અને એની વેલ્યુ ફલાણી છે. હવે આ ફિલ્ડની અંદર તમે એક ચાર્જ મૂકો કે જે આટલા કુલમનો હોય તો એના ઉપર કેટલો ફોર્સ લાગે? જડિયા, જડિયા, સર ભૂલથી થઈ ગયું સર. ઓકે. હવે ક્લિયર હેત? So now let us go further. તો આમાં સેમ વસ્તુ આવે છે કે FR is equal to Q into E of R. This equation defines the unit. હવે આ ઇક્વેશનનો એક બીજો ઓલો છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડનો યુનિટ આપણે આમાંથી નક્કી કરી શકીએ. ઓકે, સો ઇફ આઈ મેક ધી સબ્જેક્ટ ઓફ અવર ઇક્વેશન ટુ બી E, then E is equal to F by Q. આવું થશે, બરાબર. આ E અહીંયા રાખું, Q ને અહીંયા સામે લઈ જાઓ તો આના ઉપરથી આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડનો યુનિટ નક્કી કરીએ. Fનો યુનિટ F ઇઝ ફોર્સ, સો વી હેવ ધ યુનિટ ટુ બી ન્યૂટન, અને Q ઇઝ ચાર્જ, સો એનો યુનિટ કુલમ છે. સો બાય ધીસ ઇક્વેશન we can find out that the unit of electric field is Newton upon Coulomb. Okay, so from this equation we can also come to know what will be the unit of our electric field. See, બધા ચેપ્ટરની અંદર આપણે આવો એક રસ્તો કરશું. આપણે નવી ક્વોન્ટિટી ડિફાઇન કરશું. જૂની ક્વોન્ટિટી એ પહેલાં આપણે જે ડિફાઇન કરી ચૂક્યા હશે, ફોર એક્ઝામ્પલ આની વાત કરીએ આપણે, તો આની પહેલાં આપણે કુલમ ફોર્સને ડિફાઇન કરી ચૂક્યા હતા અને કુલમ ફોર્સનું ઇક્વેશન ડિરાઈવ કરી ચૂક્યા હતા. હવે કુલમ ફોર્સ છે એ ફોર્સ હતો. ફોર્સ આપણે બહુ પહેલાં 8th માં 9th ડિફાઇન કરી લીધો છે કે એનો યુનિટ છે ન્યૂટન છે, એટલે આપણે એનો યુનિટ ડિરાઈવ નહોતો કર્યો, બરાબર. પણ યુઝિંગ ધી ડિરાઇવ્ડ ઇક્વેશન ઓફ કુલમ્સ ફોર્સ આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડને ડિફાઇન કર્યું. ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડને ડિફાઇન કર્યું. હવે ફિલ્ડને ડિફાઇન કરવા પછી ઇટ ઇઝ અ ફિઝિકલ ક્વોન્ટિટી. ફિઝિકલ ક્વોન્ટિટી માટે હંમેશા યુનિટ હોવા જોઈએ, તો એના યુનિટને પછી આપણે ડિફાઇન કરીએ. તો બધામાં આપણે એમ જ કરશું. આપણે જેમ એક કન્સેપ્ટ શીખતા જશું એમ એ કન્સેપ્ટમાં આવતી ફિઝિકલ ક્વોન્ટિટીને પહેલાં ડિફાઇન કરશું. ડિફાઇન કર્યા પછી એનું આગળ ભણી ગયેલી ફિઝિકલ ક્વોન્ટિટી સાથે એનું રિલેશન ગોતશું, જે આપણે અહીંયા કર્યું કે F ઓફ R ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ ER. તમને ખબર હોય તો ચેપ્ટરની શરૂઆતમાં આપણે પહેલાં Qને ડિફાઇન કર્યો કે વોટ ઇઝ અ ચાર્જ. પછી એના પછી આપણે ફોર્સને ડિફાઇન કર્યો કે વોટ ઇઝ ફોર્સ ડ્યુ ટુ 2 ચાર્જીસ બાય કુલમ્સ લો, બરાબર. અને આ થિયરીમાં આપણે શું કર્યું? આ થિયરીમાં આપણે નવો ફિઝિકલ ક્વોન્ટિટી કઈ ઇન્ટ્રોડ્યુસ કરી? તો ફિલ્ડ E ઓફ R. તો પછી આપણે જે જૂની બે ક્વોન્ટિટી આ જ ચેપ્ટરમાં આપણે શીખી ગયા હતા, આપણે શરૂઆતમાં ડિરાઈવ કરી હતી, વોટ વોઝ Q એન્ડ વોટ વોઝ F, એ બેને યુઝ કરી અને આપણે Eનું એની સાથે રિલેશન એસ્ટેબ્લિશ કર્યું, બરાબર. એનો સંબંધ બનાવ્યો. ઓલું કેમ આપણે કરીએ કે પહેલાં આપણે ડિસ્ટન્સ ડિફાઇન કરીએ, પછી આપણે વેલોસિટી ડિફાઇન કરીએ, અને વેલોસિટી માટે એવું કંઈ કે ઇટ ઇઝ ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. ઓકે, સો ડિસ્પ્લેસમેન્ટ ઇઝ વેરી ઇઝી કે એનું યુનિટ છે એ તો મીટર કે કિલોમીટર છે. પછી આપણે ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ ડિફાઇન કરીએ તો યુઝિંગ ધેટ ફોર્મ્યુલા વી હેવ એસ્ટેબ્લિશ રિલેશન વી. વેલોસિટી આપણે મૂક્યું, વેલોસિટીને ડિસ્ટન્સ સાથે ટાઈમ સાથે શું લેવા દેવા છે એ આપણે પ્રૂવ કર્યું કે વેલોસિટી ઇઝ એકચ્યુઅલી ડિસ્પ્લેસમેન્ટ અપોન ટાઈમ. એ ડિફાઇન કરીને પછી આપણે વેલોસિટીનું યુનિટ ગોત્યું. કેવી રીતે? ડિસ્પ્લેસમેન્ટનું યુનિટ શું છે? તો મીટર છે. ટાઈમનું શું છે? તો સેકન્ડ છે. પણ મીટર અને સેકન્ડ બે ન્યુમરેટર ડિનોમિનેટરમાં છે. ઓકે, એટલે આપણે મીટર પર સેકન્ડ એવો યુનિટ બનાવ્યો. પછી નવી ક્વોન્ટિટી આપણે ડિફાઇન કરી, એક્સેલરેશન. એક્સેલરેશન શું છે? રેટ ઓફ ઇન્ક્રીઝ ઓફ વેલોસિટી વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. સો ધીસ ઇઝ ધી રિલેશનશિપ દેટ વી પુટ કે એક્સેલરેશનને આગળ ભણી ગયા એ વેલોસિટી સાથે શું સંબંધ છે. એ પહેલાં આપણે શું કર્યું કે વેલોસિટીને આગળ ભણી ગયા એ ડિસ્પ્લેસમેન્ટ સાથે શું સંબંધ છે. ઓકે, સો એક્સેલરેશનમાં પછી આપણે મૂકીએ કે ઇટ ઇઝ વેલોસિટી upon second, but velocity is meter per second, so this becomes meter per second, that means meter per second square. પછી આપણે એનો યુનિટ ડિરાઈવ કર્યો. તો આ સિસ્ટમેટિક મેથડ હજી ચાલુ છે,
બરાબર, જે આપણે સ્ટેટિક્સમાં કરતા હતા મિકેનિક્સની અંદર, એ હજી ચાલુ જ છે. એ જ મેથડથી આપણે કામ કરીએ છીએ. એક ક્વોન્ટિટી ડિફાઇન કરીએ, એના બેઝ ઉપર બીજી ડિફાઇન કરીએ, પહેલી ક્વોન્ટિટી અને નવી ડિફાઇન કરેલી ક્વોન્ટિટી વચ્ચે રિલેશન એસ્ટાબ્લિશ કરીએ. દેટ ઇઝ વોટ વી હેવ ડન. એફ ઓફ આર ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ઈ ઓફ આર, અને પછી નવી ક્વોન્ટિટીનો યુનિટ નક્કી કરીએ. સો વી હેવ ડન ધેટ. તો આ આખી મેથડ છે એ બે ટેક્સ્ટબુકમાં કોમન જ છે. So if the distance r is unity, then the electric field due to q is numerically equal to the force exerted on q by it. Thus, the electric field due to charge q at a point in space is defined as the force that a unit positive charge would experience if placed at that point. Okay, so this is how we define quantities. Our definition છે કે જે તમારે બાયહાત કરી જવાની છે. The charge producing the field q is called the source charge, and the charge q, small q, is called the test charge. તો આમાં q છે એ ફિલ્ડ જનરેટ કરવાવાળો ચાર્જ છે. હવે આમાંથી એવું નથી સમજવાનું કે આ q અને આ q અલગ છે. આ જે એક નાનો q છે એ પણ પોતાનું ફિલ્ડ જનરેટ કરતો જ હોય, બરાબર. પણ આ પર્ટિક્યુલર ડિસ્કશનની અંદર આપણે આ q છે એ પહેલાં હતો, એના ફિલ્ડની વાત કરી હતી, અને પછી એમાં નાનો q છે એ મૂક્યો, એટલે આપણે ક્યુને સોર્સ ચાર્જ કહીએ છીએ અને આને ટેસ્ટ ચાર્જ કહીએ છીએ. ઓકે, એકચ્યુઅલી ચાર્જ q હેઝ ટુ બી મેડ negligibly small so as not to change the position of q, causing force f to be also negligible. ના, હવે આ આપણને શું કામ જરૂર પડે છે હું તમને કહું. નાઉ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ વિલ બી E is equal to limit q tends to 0 of f by q. Now, why do we need this particular thing? Suppose કે say for example I have a magnetic pole magnet over here. મેગ્નેટ તો હંમેશા બે પોલમાં હોય છે, તો હું એમ કહું કે આ એસ છે અને આ એન છે. અહીંયા હું બીજું એક મેગ્નેટ લઈ આવું છું, જેમાં અહીંયા એન છે અને અહીંયા એસ છે. ઓકે, હવે મારે શું કરવું છે કે આને હું મેગ્નેટ એ કહું અને આને મેગ્નેટ બી કહું. વોટ આઈ વોન્ટ ટુ ડુ ઇઝ ધેટ કે મેગ્નેટ એ ના કારણે મેગ્નેટ બી ઉપર કેટલો ફોર્સ લાગે છે, અથવા તો આ મેગ્નેટ એની સ્ટ્રેન્થ કેવી છે ને એ મારે, અથવા તો એનું જે ફિલ્ડ છે એ કેટલું સ્ટ્રોંગ છે ને એ મારે માપવું છે. હવે થાય કેવું કે જ્યારે હું આ બે નોર્થને બાજુમાં લાવીશ તો ઓબ્વિયસલી this will repel this, at the same time this will also repel this. ઓકે, તો હવે એનાથી બીજો કંઈ પ્રોબ્લેમ નથી થતો, પણ એક પ્રોબ્લેમ કેવો થઈ શકે કે જો આનો જે રિપલ્શન ફોર્સ આના ઉપર લાગે છે એના કારણે આની પોઝિશન ચેન્જ થઈ ગઈ તો શું થાય? આ ખસકી ગયો પાછળ, તો એનો મતલબ એવો થાય કે મારો આર છે એ ચેન્જ થઈ ગયો. ઇફ માય આર ચેન્જીસ, માય આન્સર્સ વિલ નોટ બી કરેક્ટ. તો આવું ન થાય એના માટે શું કરી શકાય? એક એવું કરી શકાય કે આ મેગ્નેટને આપણે સ્પેસમાં એવી રીતે કંઈક સ્ક્રૂ મારીને કે ટેબલ પર ફિટ કરી દઈએ કે હલે જ નહીં. વન વે ટુ ડુ ઇઝ ધેટ. ઓકે, બીજું શું કરી શકીએ કે ઇફ આઈ ટેક ધીસ મેગ્નેટ ટુ બી વેરી 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 વીક એઝ કમ્પેર્ડ ટુ ધીસ મેગ્નેટ. આ મેગ્નેટ છે એ આ મેગ્નેટ કરતાં બહુ જ વીક છે અને બહુ જ નાનું છે. ઓકે, તો શું થશે કે આનાથી આના ઉપર જે ફોર્સ લાગશે, ઓબ્વિયસલી આનો ફોર્સ જે આના ઉપર લાગશે અને આનો ફોર્સ જે આના ઉપર લાગશે એ સેમ હશે, બરાબર. બિકોઝ મેગ્નેટિક રિપલ્શન એન્ડ અટ્રેક્શન એઝ વેલ એઝ ઇલેક્ટ્રોસ્ટેટિક રિપલ્શન એન્ડ અટ્રેક્શન બોથ ઓબે ન્યૂટન્સ થર્ડ લો. સો ધીસ એફ વિલ બી ઇક્વલ ટુ ધીસ એફ ડેશ. ઓકે, પણ જો આનો જે ફોર્સ છે આની વેલ્યુ છે એ બહુ જ નાની હોય તો એનાથી આના ઉપર લાગતા ફોર્સને એઝ કમ્પેર ટુ ધી ફોર્સ પ્રોડ્યુસ બાય ધીસ મેગ્નેટ કેન બી કન્સિડર્ડ negligible,
અને જો આને આપણે ફિક્સ કરીને રાખ્યું હોય તો જ્યારે આપણે આને નજીક લઈ આવશું ત્યારે આનું ડિસ્પ્લેસમેન્ટ નહીં થાય એન્ડ આર વિલ નોટ ચેન્જ, જેની આપણને બીક છે એની. એટલે આપણે હંમેશા એવું કરીએ છીએ, વોટ વી ડુ ઇઝ ધેટ this is the source magnet. In our case it is the source charge કે જેના ફિલ્ડની આપણે વાત કરી રહ્યા છીએ, and this is the test object, this is test. તો આપણે એવું કરીએ છીએ, we keep the strength of the test very very small as compared to the strength of the source. તો એના કારણે જે આનો ફોર્સ આના ઉપર લાગે છે એના કારણે આ પોતાની પોઝિશનથી ખસી જાય એવું ન બને એની ખાતરી કરવા માટે, એને એન્શ્યોર કરવા માટે. ઓકે, સો ધેટ ઇઝ વાય વી ટેક ધી ટેસ્ટ ચાર્જ ટુ બી વેરી વેરી સ્મોલ ઇન મેગ્નિટ્યુડ એઝ કમ્પેર્ડ ટુ ધી સોર્સ ચાર્જ ટુ પ્રિવેન્ટ ધી ચેન્જ ઇન પોઝિશન ઓફ ધી સોર્સ ડ્યુ ટુ ધી ફોર્સ એક્ઝર્ટેડ બાય ધી ટેસ્ટ ચાર્જ. ધ્યાનથી સાંભળજો, ટેસ્ટ ચાર્જના ફોર્સથી સોર્સ ચાર્જ દૂર ન ચાલ્યો જાય અથવા પોતાની પોઝિશન ચેન્જ ન કરી લઈએ એના માટે ટેસ્ટ ચાર્જની જે વેલ્યુ છે એ સોર્સ ચાર્જ કરતાં આપણે બહુ 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 ઓછી સિલેક્ટ કરીએ છીએ. ઇઝ ધીસ ક્લિયર? હા Yes. સર, ક્લિયર. Sure. યસ. ઓકે, so now let us move further. So the electric field E due to Q, big Q, is defined by the presence of Q but is independent of Q. જો આ થોડુંક કન્ફ્લિક્ટિંગ લાગે કે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે છે એની વેલ્યુ ડિફાઇન કરવા માટે મારે શું કરવું પડે, મારે નાના ક્યુને અંદર મીન્સ ટેસ્ટ ચાર્જને અંદર લાવવો જ પડે, પણ એ ફિલ્ડની વેલ્યુને ટેસ્ટ ચાર્જની વેલ્યુ સાથે કાંઈ લેવા દેવા નથી, બરાબર? એટલે ફિલ્ડ ઇઝ ઓલ્સો ધેર વેન ક્યુ ઇઝ નોટ પ્રેઝન્ટ. ઓકે, સો ઓબ્વિયસલી જ્યારે ક્યુ પ્રેઝન્ટ નથી ત્યારે આપણે એમ કહી શકીએ કે નાનો ક્યુ પ્રેઝન્ટ નથી, ત્યારે આપણે એમ કહી શકીએ નાના ક્યુની વેલ્યુ 0 છે, તોય મોટા ક્યુના લીધે ફિલ્ડ તો છે જ, બરાબર? દેટ મીન્સ ડેફિનેશન આપણે કેમ આપીએ છીએ કે મોટા ક્યુનું જે ફિલ્ડ છે એને ડિફાઇન કરવા માટે આપણે નાના ક્યુની જરૂર છે, પણ નાના ક્યુની વેલ્યુથી મોટા ક્યુનું ફિલ્ડ છે એ ઇન્ડિપેન્ડન્ટ છે, બિકોઝ ધ ફિલ્ડ ઇઝ જનરેટેડ બાય ધ બિગ ક્યુ ઇટ સેલ્ફ. It has nothing to do with the value of small q, but to define the field of big q we need the small q. બરાબર? એટલે એક હું મેગ્નેટ લઉં તો મેગ્નેટ એ જેની આપણે વાત કરતા હતા એ મેગ્નેટ એનું ફિલ્ડ છે એને ડિફાઇન કરવા માટે મારે નાનું બીજું એક મેગ્નેટ બી જોશે, પણ હવે મેગ્નેટ બીની વેલ્યુ કેટલી છે એના ઉપર મેગ્નેટ એના ફિલ્ડને તો કાંઈ લેવા દેવા છે જ નહીં, એ તો પહેલેથી જે છે એ જ છે. ઓકે, સો ધીસ મીન્સ એક્ઝેક્ટલી સેમ. This is because as f is proportional to q, the notation f upon q, the ratio f upon q is independent of the value of q. એટલે આવું શું કામ થાય? કેમ કે આપણે જ્યારે f upon q લઈએ, સી ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે કીધું, ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે આપણે કીધું કે E ઇઝ ઇક્વલ ટુ f બાય q. શું કામ? because we had f is equal to e multiplied by q, એ તો આપણે જોયું હતું આગળ. ઓકે, સો ઇફ e is equal to f upon q, તો આપણને એમ થાય જ કે જો e is equal to f upon q હોય તો q ની વેલ્યુ ચેન્જ કરવાથી e ની વેલ્યુ ચેન્જ થાય કે નહીં? યસ ઓર નો? યસ. નો થાય. શું કામ નો થાય ખબર છે? કેમ કે f by itself is again proportional to q. કારણ કે f શું છે? f is equal to k q upon r squared. So if I increase q, f also increases by same amount.
થાય ને આ બધું હું કોન્સ્ટન્ટ, જો આ ક્યુ તો કોન્સ્ટન્ટ છે બીકોઝ ઈ ઇઝ કોન્સ્ટન્ટ, આપણે ઈ તો એના કારણે આવે છે એટલે આની કાંઈ આ જગ્યા એની છે એટલે આર એ કોન્સ્ટન્ટ, કે તો પહેલાથી કોન્સ્ટન્ટ છે જ. ઓકે, સો ફ્રોમ ધેટ આઈ કેન રિલેટ ટુ ધીસ રિલેશન કે એફ ઇઝ પ્રોપોર્શનલ ટુ ક્યુ. સો ઇફ આઈ એમ ગોઈંગ ટુ ચેન્જ ધી વેલ્યુ ઓફ ક્યુ, ધી વેલ્યુ ઓફ એફ ઇઝ ઓલ્સો ગોઈંગ ટુ ચેન્જ. કઈ ડિરેક્શનમાં ચેન્જ થશે? તો એફ બિંગ પ્રોપોર્શનલ ટુ ક્યુ, ઇફ આઈ ઇન્ક્રીઝ ધી વેલ્યુ ઓફ ક્યુ, એફ ઓલ્સો ઇન્ક્રીઝીસ. તો ક્યુ એ વધારું, એફ એ વધારું. સપોઝ કે આને મલ્ટીપ્લાય બાય 2 કરું તો આ પણ મલ્ટીપ્લાય બાય 2 થાય કે નહીં? હા અને એ મલ્ટીપ્લાય બાય 2 થાય તો એ ઈ છે એ તો કોન્સ્ટન્ટ જ રહેશે, રહે ને? કેમ કે ઉપર જેટલો ઇન્ક્રીઝ થયો એટલો જ નીચે ઇન્ક્રીઝ થયો, એ ઇન્ક્રીઝ કેન્સલ થઈ જાય. earlier value means f upon q is constant, but f upon q is e, so e is also constant for that particular charge. Kyo charge? This big q we are talking about. Okay, so the ratio f upon q is independent of value of q. Bijo point, also the field is present in 3 dimensions around the charge q. Okay, and its value depends upon the space coordinate r, that is where the test charge is placed. For different values of r we get different values of the field. That is self explanatory. Suppose કે મેં અહીંયા q રાખ્યો અને q થી હું આટલા ડિસ્ટન્સે એક પોઈન્ટ p સિલેક્ટ કરું which is at r. Okay, then the electric field at this point will be proportional to inversely proportional to 1 upon r square. But if I take another point over here, say q, q નો લઈ પછી આપણને કન્ફ્યુઝન થાય. તો હું બીજો પોઈન્ટ લઉં, સપોઝ સે z. ઓકે, અને z નો જે પોઝિશન વેક્ટર છે એ સપોઝ કે r ડેશ છે, then the field at this point would be proportional to 1 upon r dash squared. તો દરેક પોઈન્ટ ઉપર r ની વેલ્યુ પ્રમાણે we will get different values of the field. Okay, and this is in 3 dimensions. See, હું સપોઝ કે આટલું ડિસ્ટન્સ મેજર કરું, સે this is r and this is also r. Okay, this is also r. તો આખું મને એક સર્કલ મળશે કે જે રેડિયસ r નું હોય. તો એ સર્કલ ઉપર કોઈ પણ જગ્યાએ હું જો ફિલ્ડને મેજર કરું ને તો એની સેમ વેલ્યુ હશે. શું કામ? બીકોઝ ધેટ પોઈન્ટ ઇઝ એટ સેમ ડિસ્ટન્સ r ફ્રોમ ચાર્જ q. પણ એકચ્યુઅલી આ સર્કલ એટલે છે કેમ કે હું અત્યારે 2 ડાયમેન્શન જ વિચારું છું, પણ તમે 3 ડાયમેન્શનને વિચાર કરી શકો. તમે એવો વિચાર કરી શકો કે આ પોઈન્ટ q થી તમારી બાજુ આવતું એક પોઝિશન વેક્ટર વિચાર કરો, બહાર તરફ આવતું, સ્ક્રીનમાંથી, મોબાઈલના સ્ક્રીન કે લેપટોપના સ્ક્રીનથી બહાર તરફ આવતું એક પોઈન્ટ વિચાર કરો કે જે ડિસ્ટન્સ r ઉપર છે. તો એ પોઈન્ટ ઉપર એ જે ફિલ્ડ સ્ટ્રેન્થ હશે કેવી હશે? સેમ હશે. શું કામ? બીકોઝ that point is also at distance r. Now imagine another point which is inside your screen, behind your screen, same distance r. તો ત્યાં પણ ફિલ્ડ ડિસ્ટન્સ સેમ જ હશે. That means you can imagine radiuses or position vectors of length r in every direction from q. q ની તરફ ગમે તે ડિરેક્શનમાં તમે r જેટલું ડિસ્ટન્સ વિચારી શકો અને એ બધા પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ સેમ હશે. અને એ બધા પોઈન્ટને જોઈન કરીને હું એક સરફેસ બનાવું તો શું બને? કેવો સરફેસ બને? કેવો બને? માઇકને અનમ્યુટ કરી 2 સેકન્ડ રાહ જુઓ અને પછી બોલો. આવું કેટલામી વાર સમજાવું છું. સરફેસ બને? કાંઈ નથી સમજાતું. હું દેખાઉં છું? હા હવે સપોઝ કે આ મારો ચાર્જ ક્યુ છે, આ ડિરેક્શનમાં r,
ડિસ્ટન્સ આર છે, કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ આર સિવાય બીજી કોઈ વેલ્યુ ઉપર ડિપેન્ડન્ટ નથી. આ ચાર્જની વેલ્યુ, ચાર્જ હું ઇન્વેરી રાખું છું એટલે એની વેલ્યુ ફેર નથી પડવાનો. હવે ખાલી શેના ઉપર ડિપેન્ડ કરશે? ખાલી આર ઉપર. તો આટલા ડિસ્ટન્સ ઉપર હું આર લઉં તો ત્યાં પણ ફિલ્ડની વેલ્યુ સેમ હશે. સપોઝ કે આટલા ડિસ્ટન્સે આર લઉં તો ત્યાં પણ સેમ હશે, આટલા ડિસ્ટન્સે આર લઉં તો ત્યાં પણ સેમ હશે. આવા ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ હું એટ અ ડિસ્ટન્સ ઓફ આર, આ ચાર્જથી એટ અ ડિસ્ટન્સ ઓફ આર આવા ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ હું લઈ શકું બધી બાજુએ. ઓકે, કે જેનું ડિસ્ટન્સ આ મારા ક્યુ ચાર્જથી આર જેટલું હશે અને એ જગ્યાએ ફિલ્ડની વેલ્યુ સેમ હશે. તો આવા ઇન્ફાઇનાઇટ પોઈન્ટ્સ મેં બધી બાજુએ લીધા. એ બધા પોઈન્ટ્સને જોઈન કરી અને હું એક સરફેસ બનાવું તો એ સરફેસ કેવી હશે? ક્યાં શેપ? Sphere. સ્ફિયર. એક્ઝેક્ટલી, ધેટ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ નો. પણ તારો અવાજ જ નહોતો આવતો ભાઈ. પછી મેં લખીને મોકલ્યું. લખીને હવે તું પાછું હું ચેટ ખોલતો ન હોઉં એટલે. સો ઇટ ઇઝ અ સ્ફિયર. સો 2 ડાયમેન્શનમાં એ સર્કલ બને, પણ 3D માં જોઈએ તો ઇટ વિલ બી અ સ્ફિયર. ધ મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ પોઈન્ટ ચાર્જ q is same at equal distance from point charge. Thus, the field can be equal to same sphere with charge q at the center of the sphere, and this can be mentioned as the field with spherical symmetry. બરાબર? તો ફિલ્ડ પાસે સ્ફિરિકલ સિમેટ્રી હોય છે, બીકોઝ ઇફ યુ હેવ અ ચાર્જ ક્યુ એટ ધી સેન્ટર અને એનાથી તમે આર ડિસ્ટન્સનું એક રેડિયસ લઈ અને એક સ્ફિયર પ્લોટ કરો તો એ આખા સ્ફિયર ઉપર તમને સેમ વેલ્યુ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ જોવા મળે. ધીસ ઇઝ નોન એઝ સ્ફેરિકલ સિમેટ્રી. એન્ડ ધેન બાય નોટેશન આપણે નક્કી એવું કર્યું છે કે જો ચાર્જ પ્લસ ક્યુ હોય તો ફિલ્ડ લાઇન્સ બહાર નીકળતી બતાવશું આપણે, અને ચાર્જ જો માઇનસ ક્યુ હોય તો ફિલ્ડ લાઇન્સ છે એ આપણે અંદર તરફ જતી બતાવશું. બરાબર? બટ they will always, if the charge is positive or if the charge is negative, that has nothing to do with the spherical symmetry. Spherical symmetry બંને ચાર્જના કન્ડિશનમાં હશે ને હશે જ. ઓકે, સો that is what we need to know. Electric field due to system of charge. Now this is a large theory, so I think we'll take that up tomorrow. કે જેવી રીતે આપણે એવું કીધું કે મલ્ટિપલ ચાર્જીસ હોય તો મલ્ટિપલ ચાર્જીસ છે એ મલ્ટિપલ ચાર્જીસના કારણે ફોર્સ ડ્યુ ટુ ઓલ ચાર્જીસ ઓન વન પર્ટિક્યુલર ચાર્જ કેવો હશે, તો એમાં આપણે પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન લગાડી અને એવું ગોતતા હતા કે એક ઇન્ડિવિજ્યુઅલ ચાર્જની પેર લઈએ, એ બેનો ફોર્સ ગોતીએ, પછી બીજી પેરનો ગોતીએ, પછી ત્રીજી પેરનો, એન્ડ વી એલિજિબિલિટી એડ ધેમ. તો સિમિલર થિંગ કેન બી ડન વિથ ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ. સો યુ કેન હેવ એન ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ અ સિંગલ ચાર્જ, જેની આપણે અત્યારે વાત કરી. તો આવતીકાલે આપણે વાત કરશું કે વોટ વિલ બી ધી સ્ટ્રેન્થ ઓફ એન ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ મલ્ટિપલ ચાર્જીસ. બરાબર? મલ્ટિપલ ચાર્જીસ અલગ અલગ જગ્યાએ હોય તો એ ચાર્જ એકબીજાથી કેટલા દૂર છે એ ડિફાઇન કરી અને આપણે કેવી રીતે એ બધા ચાર્જીસનું કમ્બાઇન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ ગોતી શકીએ. વી વિલ ડુ ઇટ બાય ધી સેમ મેથડ, દેટ ઇઝ પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન, અને એ આપણે આવતીકાલે કરશું. થોડુંક એના વિશે વાંચી જાજો એડવાન્સમાં, કે જેથી કાલે ડિસ્કશન કરવાની, સમજવાની મજા આવે. બરાબર?